ચલો. ગઈકાલે આપણે પ્લેઇંગ વિથ ફાયર ની થોડી ઘણી સમરી જોઈ ગયા હતા કે હા સૌથી પહેલા આપણે જોઈ ગયા કે વોટ ઇઝ ફાયર વર્ક ફાયર ક્રેકર્સ સ્કાય રોકેટર્સ આની માહિતી આપણે આપી. પછી એનો ઉપયોગ કેવી રીતે થાય છે અને એમાં કઈ કઈ વસ્તુ જોવા મળે છે. નાવ I also ask you to find out a device that release smoke, gas, light, heat and sound. આ પાંચ વસ્તુ કોણ કાઢે છે ને એ પણ મેં તમને કહ્યું હતું કે ભાઈ યસ યુ હેવ ટુ ફાઇન્ડ આઉટ કે which device release gas, smoke, heat, etc. etc. I hope you can find out. Okay, so now let's begin from here. હવે અહીંથી આગળ આપણે શરૂઆત કરીએ. Some historians says that black powder, the basic material used in firework, was invented in India. Now, here we are going to see the history. હવે આપણે ઇતિહાસની વાત કરીશું. સમ હિસ્ટોરિયન એટલે કે ઇતિહાસકાર says that black powder એટલે કાળો પદાર્થ, black powder that is used in making firework, firecrackers, skyrocketers, ફટાકડા લવિંગિયા જે કંઈ બી દારૂખાનું છે એ દારૂખાનુંમાં જે પ્રવાહી કે જે પદાર્થ વપરાય છે ને એને આપણે બ્લેક પાવડર કહીએ છીએ, જેને દારૂખાનું આપણે કહીએ. બરાબર છે. તો કે છે some historians says that the basic formula of black powder is used in fireworks એટલે કે ફટાકડા are invented in India. કેટલાક ઇતિહાસકારોનું એવું માનવું છે કે કાળો પદાર્થ જે ફાયરવર્ક્સમાં તમે જોજો, if you ever get any fireworks or firecrackers, just to break it, તમે એને ફાડશો ને તો અંદરથી જે છે દારૂખાનું નીકળશે. that is called black powder. The most important substance in firework is the black powder. A black powder છે that is fire with the help of that is light with the help of fire. ફાયરની મદદથી એ સળગી ઉઠે છે. with brilliant shower color and bang, loud bang, એ જોરદાર ધડાકા સાથે સળગે છે. તો આમાં જે વસ્તુ રહ્યું છે ને બેઝિકલી બ્લેક પાવડર that was invented in India. સુક્રાંતિ one of the Indian writer. સુક્રાંતિ જે છે one of the Indian writer, આ યાદ રાખજો. સુક્રાંતિ written more than 2000 years ago has reference to to weapons similar to guns and projectile weapons. Sukranti, a former writer of India, wrote more than 200 years ago. એવું કે છે આજથી 200 વર્ષ પહેલા, એટલે કે જ્યારે આ વસ્તુ લખે છે ને, વી આર ટોકિંગ અબાઉટ રામાયણ મહાભારત ટાઈમ્સ, about the age of Mahabharata and Ramayana. At that moment, a writer named Sukranti was there. He written more than 200 years ago that he reference એટલે કે આધાર to weapons એટલે કે હથિયારો, similarly to guns and projectile weapon, બંદૂકો અને વેપન એટલે હથિયારો બનાવવા માટે પણ આ કાળા પાવડરનો ઉપયોગ કરવામાં આવતો હતો. For example, in Ramayana Mahabharata time or earlier time,
એક પદાર્થના એક થેલીના અંદર જે છે આ બ્લેક પાવડર ભેગો કરવામાં આવે, પછી એનાથી એક લાંબી પટ્ટી ધીમે 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 કરીને દૂર સુધી લઈ જવામાં આવે અને દૂરથી એને હળગાવવામાં આવે. જેવું ધીમે 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 જાય અને કોથળી નજીક પહોંચે તો લાઉડ બેંગ સાથે એવું એ ફાટે. બરાબર છે. એવી રીતે પહેલા બિફોર many years that will be used, and right now we are used in a different way. પણ હતું ખરું ઇન્ડિયામાં, એટલે વી આર ધ ઇન્વેન્ટર એકોર્ડિંગ ટુ સમ ઓફ ધ હિસ્ટોરિયન. પણ કેટલાક ઇતિહાસકારોના મતે આપણે એના શોધક છે, ઇન્વેન્ટેડ, શોધવું અને શોધનાર, જેને આપણે કહીએ ઇન્વેન્ટર. However, the Chinese are generally considered the pioneer of pyrotechnics. અ, પરંતુ કેટલાક ઇતિહાસકારોના મતે ચાઇનીઝ આર જનરલી કન્સિડર એટલે માનવું, પાયોનિયર એટલે કે સ્થાપક, ઓફ પાયરોટેકનિક એટલે પાયરોટેકનિક. પરંતુ કેટલાક ઇતિહાસકારોના મતે ચાઇનીઝ લોકો જે છે આ પાયરોટેકનિકના સ્થાપક માનવામાં આવે છે. They are said to have developed black powder. બરાબર, એવું કહેવાય છે કે this black powder was developed by some of the Chinese more than 1000 year ago. આપણે we have written more than 2000 years ago, but more than 1000 years ago Chinese have considered the pioneer of pyrotechnic. પરંતુ ચાઇનીઝો જે છે પાયોનિયર માનવામાં આવતા હતા આ ટેકનિકના. It took at least 200 years for knowledge to spread to the west. પરંતુ એવું કહેવાય છે કે એ નોલેજને સ્પ્રેડ થતા, નોલેજ એટલે કે જ્ઞાન, સ્પ્રેડ એટલે કે ફેલાવો, વેસ્ટ એટલે પશ્ચિમમાં, પશ્ચિમમાં આ નોલેજનો ફેલાવો થતા આશરે 200 વર્ષ નીકળી ગયા. ચાઇનીઝ ઇઝ ધ બેઝિકલી ઇન્વેન્ટર ઓફ બ્લેક પાવડર. કાળો જે પદાર્થ જે છે, કાળા પદાર્થના સ્થાપક ચાઇનીઝ લોકો છે. પણ એ પશ્ચિમના દેશોમાં એટલે વિશ્વના બીજા બધા દેશોમાં એ વસ્તુની જાણ થતા હતા આશરે 200 વર્ષ નીકળી ગયા. બીકોઝ there was lack of vehicle or lack of knowledge spread devices. તે વખતે આદાન પ્રદાનના એટલા બધા સાધનો હતા નહીં, એટલે people do not very much aware about this kind of device black powder. Okay, so it take 200 years. તો એટલા માટે એને 200 વર્ષ લીધા. And it was only in 1242 1242 that an English monk યાદ રાખજો આવું આ monk, monk એટલે સાધુ, રોઝર બેકન, he was an English bacon એટલે કે બ્રિટિશ નો હતો. When he went to China and invented reveal, reveal એટલે બહાર પાડવું, the formula એટલે કે સૂત્ર for black powder. In 1242 એ કહે છે since 1242 nobody are very much aware about the black powder. But in 1242, Roger Bacon was revealed a formula about black powder. 1242 રોઝર મોંક રોઝર બેકોન કોણ હતો? ઇંગ્લિશ મોંક. યાદ રાખજો, તમને જોડકામાં પૂછાઈ શકે છે. બરાબર છે. Who invented the formula of black powder? તો તમારે યાદ રાખવાનું રોઝર બેકોન. Who was રોઝર બેકોન? તો યાદ રાખવાનું મોંક. મોંક એટલે કે સાધુ, સાધ્વી જેને આપણે કહી શકીએ. બરાબર છે. આમ રિસન્ટલી વી આર ગોઈંગ ટુ સે અબાઉટ વી કેન યુઝ ધ વર્ડ સાયન્ટિસ્ટ. અત્યારના સમયમાં આપણે એને સાયન્ટિસ્ટ શબ્દ વાપરી શકીએ. તે વખતનો સાધ્વી હતો. બરાબર છે. રોઝર બેકોને જે છે એની ફોર્મ્યુલા રિવીલ કરી, એન્ડ ધ ફોર્મ્યુલા સ્ટીલ રિમેન સેમ. ક્યારે ઇન્વેન્ટ કરી? 1242માં. આજે થઈ 2020. બરાબર છે. 758 વર્ષ નીકળી ગયા. Since 758 years has been passed, but the formula still remains same. પરંતુ આજે પણ એ સૂત્ર એમનું એમ જ રહ્યું છે. What is the formula? તો આપણે આગળ જોઈશું. He considered it such a dangerous substance. એને
બ્લેક પાવડર ને કયો સબસ્ટન્સ આપ્યો? ડેન્જરસ એટલે કે ખતરનાક, સબસ્ટેન્સ એટલે કે પદાર્થ. That he wrote of it in a code language. કોડ એટલે રહસ્યમય, લેંગ્વેજ એટલે ભાષા, કોડ લેંગ્વેજ, લેંગ્વેજ એટલે ભાષા, કોડ એટલે કે ગુપ્ત સંદેશ. ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ વોન્ટ ટુ સે 1 2 3, બરાબર છે, તો આઈ યુઝ એબીસી, ક ખ ગ, દેટ ઇઝ કોડ લેંગ્વેજ. બરાબર છે, તો મેં જેને આ લેંગ્વેજ શીખવાડ્યું હોય ને, તો મારે જે કહેવાનું હોય એ ઓટોમેટિકલી સમજી જ જાય. બરાબર છે, એને હું ડિઝિટ લખીને આપું એટલે એકોર્ડિંગ ટુ યુ, એકોર્ડિંગ ટુ સમવન, ઇટ ઇઝ ઓનલી અ ડિઝિટ. બટ ઇફ માય પર્સન, ઇફ માય સ્ટાફ રીડ ધીસ ડિઝિટ, હી વિલ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ વોન્ટ ટુ સે. બરાબર છે, કે હું જે છે મારા સ્ટાફને આ લેંગ્વેજ શીખવાડી દઉં તો એ લોકોને ખબર પડી જાય કે હું શું કહેવા માંગુ છું. પરંતુ બીજા લોકોના મતે જે છે આ માત્ર એક ડિજિટ જ હોઈ શકે. બરાબર છે, એટલે વાય હી યુઝ કોડ લેંગ્વેજ. રોઝર બેકોને એની ફોર્મ્યુલા, બ્લેક પાવડરની ફોર્મ્યુલા કોડ લેંગ્વેજમાં શા માટે ઉપયોગમાં કરી? બીકોઝ that is one of the dangerous substance. If it was known by everyone, it was misused and create some kind of imbalance in the whole society. કે જો એને એ બધા લોકોને એની ખબર પડી જાય તો આ એક ખતરનાક પદાર્થ હતો અને એનો મિસયુઝ કરવામાં આવે, જેનું પરિણામ એ ભોગવવાનું રહે. ઓકે, સો યસ, ચલો, કોઈ એનો મિસયુઝ ના કરે. બરાબર છે, ધેટ્સ વાય હી યુઝ કોડ લેંગ્વેજ. એટલા માટે એને જે છે કોડ લેંગ્વેજની ઉપયોગ કર્યો હતો. ક્યારે? ઇન 1242. કોણે? એન ઇંગ્લિશ મોન્ક રોઝર બેકોન. આ યાદ રાખવાનું. યુ હેવ ટુ રિમેમ્બર કે who was રોઝર બેકોન. તો રોઝર બેકોન વોઝ એન ઇંગ્લિશ મોન્ક, બ્રિટિશનો સાધુ હતો. લેટ્સ મૂવ અહેડ. The basic formula of the black powder or gun powder. Now, યાદ રાખજો, you can use black powder or gun powder. બરાબર છે, તમે કાળો પદાર્થ શબ્દ પણ વાપરી શકો છો અને એની જગ્યા પર ગન પાવડર શબ્દ પણ વાપરી શકો. ગન પાવડર બી શબ્દ વપરાય છે, બંને બોથ હેવ અ સિમિલર મિનિંગ. બંનેનો એક જ અર્થ થાય છે. Both have a similar meaning, whether you use black powder or gunpowder. Has remain unchanged. Remain એટલે રહેવું, unchanged એટલે બદલાયા વગરનું. For centuries, સદીઓ સુધી. મેં તમને ટાઈમ આપી દીધો ટીલ ટુડે. આજે આપણે જે અત્યારે ભણી રહ્યા છે, ટીલ ટુડે ધ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર ઓર ગન પાવડર ઇઝ રિમેન અનચેન્જ. હજુ પણ એનું ફોર્મ્યુલા એનું એ જ છે. બરાબર છે, વિચ વોઝ ધ ફોર્મ્યુલા, તો જોઈએ. It is a blend of potassium nitrate, charcoal, and sulfur in the ratio of 75% potassium nitrate, 50% charcoal, and 10% sulfur by weight. વજનમાં. What is the formula? The formula is, if we want to make black powder or gunpowder, we have to take potassium nitrate 75 gram, 50% charcoal. Charcoal means શુદ્ધ કોલસો. ચારકોલ, પ્યોર કોલસો જેને આપણે કે કોઇલ, કોઇલ એટલે કોલસો થાય. ચારકોલ એટલે સોનાની એક જાત, વન ટાઈપ ઓફ કોલ, શુદ્ધ કોલસો તમારે લખવાનું છે. એન્ડ સલ્ફર, સલ્ફ્યુરિક એસિડ, ઇન ધ રેશિયો ઓફ 75%, 15% એન્ડ 10%. રેશિયો એટલે માપદંડ, ઓફ વેટ એટલે કે વજનમાં.
બરાબર છે કે ભાઈ આ this was the formula that was relieved in code language by Roger Macor and English monk in 1242. But આ એનું ફોર્મ્યુલા છે અને how can we use it that is given in a code language. બરાબર છે કે આને કેવી રીતે બનાવવું ને એની આખી પરિભાષા કોડ લેંગ્વેજમાં ઉપયોગ કરવામાં આવી છે. ધેટ વોઝ ઓનલી નોન બાય ધ સ્ટડી લવર ઓફ સાયન્સ. બરાબર છે જે કોને ખબર પડે તો જે સાયન્સનો અભ્યાસ કરતા હોય અથવા સાયન્ટિસ્ટ બનવાના લાયક હોય તો એ લોકોને જ આ ભાષા ભણાવવામાં આવે કે જેથી કરીને એનો ઉપયોગ કરી એ લોકો કેટલીક વસ્તુ બનાવી શકે. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન કે આ એક પ્રકારે સંપૂર્ણ મિશ્રણ હતું. કોમ્બિનેશન એટલે મિશ્રણ. એઝ ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ ઓર અલ્ટરનેશન નીડ ટુ બી મેડ. બરાબર છે કે એટલું બધું પરફેક્ટ મિશ્રણ હતું કે એમાં કોઈ પણ પ્રકારનું ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધારો અલ્ટરનેશન. માનો કે અત્યારે 75% પોટેશિયમ નાઇટ્રેટ છે, ચારકોલ 50% છે અને સલ્ફર 10% છે. બસ આપણે એમાં કોઈ પ્રકારનું ચેન્જિંગ પણ ના કર્યું કે ચારકોલને 75% લીધું, સલ્ફરને 50% લીધું, પોટેશિયમ નાઇટ્રેટને 10% લીધું. That kind of alternation could not be made by any of the scientists. That formula remained the same since 758 years. બરાબર છે 758 વર્ષોથી એ જ ફોર્મ્યુલા એમની એમ 768 58 ને 78 758 કારણ 2020 છે. બરાબર છે એટલે 778 years સુધી એ ફોર્મ્યુલા એમની એમ જ રહી. Expert says that this might be the only chemical product that using the same age-old proportion and manufacturing technique. એક્સપર્ટ એટલે વિદ્વાનો એવું કહે છે કે this was the mightly be the only chemical product કે આ રસાયણની એવો એક પદાર્થ છે that was used in from old proportion કે જૂના બંધારણથી અને મેન્યુફેક્ચર એટલે કે ઉત્પાદન કરવું, ઉત્પાદનની પદ્ધતિ મેન્યુફેક્ચરિંગ ટેકનિક એટલે ઉત્પાદનની પદ્ધતિ. બરાબર છે આ જ એક એવો પદાર્થ છે કે જેને લાંબા સમયથી એક જ જૂની પદ્ધતિથી ઉપયોગ કરવામાં આવે છે અને જેનું ઉત્પાદન કરવામાં સિન્સ લોંગ ટર્મ કે લાંબા સમયથી એનો એ જ વપરાશ એનો એ જ રીતે કરવામાં આવે છે જેથી કરીને બ્લેક પાવડર ઉપયોગમાં લેવામાં આવે. ઓકે આગળ જોઈએ. However, with the development of modern chemistry, light and color effect have become common in fireworks. ખબર છે? However, with the development of modern chemistry, ખબર છે કે જો કે આધુનિક રસાયણના વિકાસની સાથે સાથે light and color effect એટલે અસરો have been common in fireworks. Before 10 or 15 years, there was only a simple fireworks. બરાબર છે માત્ર નાના લવિંગ ગેસ ધેટ ઇઝ ટુ બી મેન્યુફેક્ચર. હવે ઉપર આકાશમાં જઈને ડિફરન્ટ આકૃતિઓ બનાવતા ડિફરન્ટ મલ્ટી કલર મલ્ટી મિનિયર કલર વાળા જે છે એ ફાયર ક્રેકર્સ બનાવતા થઈ ગયા છે. બરાબર છે ધેટ ઇઝ ધ મોડર્ન કેમેસ્ટ્રી. આ આધુનિક રસાયણ વિજ્ઞાન છે. આજથી પહેલાના સમયમાં ફોર્મ્યુલા એનું એ જ રહ્યું. હા, વિથ ધ પાસિંગ ઓફ ટાઈમ ઇટ વિલ બી ઇન્ક્લુડ એનામાં જે છે ઇન્ક્લુડ થયું. શું ઇન્ક્લુડ થયું? કલર એન્ડ લાઇટ ઇફેક્ટ. બરાબર છે રંગો અને પ્રકાશની ઇફેક્ટ. પહેલા ઝાંખું હતું, પછી ડાર્ક થયું, પછી ઊંચે જતું થયું, ઊંચે જઈને ફૂટતું થયું, ઊંચે જઈને એમાંથી લાઇટ પ્રકાશિત થતી ગઈ. બરાબર લોટ્સ ઓફ ઇમ્પ્રુવમેન્ટ હેઝ ટુ બી ડન. બરાબર છે ઘણા બધા સુધારાઓ એમાં કરવામાં આવ્યા કે જેથી કરીને મોર એન્ડ મોર પીપલ come to get the knowledge about fireworks and use the firework in a proper way. In
the last century. We are going to talk about 19th century. In the last century, the discovery of aluminum, discovery એટલે કે શોધ, aluminum, one type of ખનિજ ધાતુ, magnesium and titanium, which burn at a high temperature, emitting bright light, dramatically improve the brilliance of fireworks. But in the last century, ગયા વર્ષે જે છે એટલે કે એ જ્યારે લખે છે ને એની વાત કરે છે આપણે, સોરી 19th સેન્ચુરીની વાત નથી કરતો, કે ભાઈ એને જ્યારે લેસન લખ્યું હશે એના થોડાક સમય પહેલા જ એલ્યુમિનિયમ, magnesium and titanium. These are the iron, એક પ્રકારની ધાતુ છે. લોખંડ ગમે તેની જે છે એક પ્રકારની ખનિજની ધાતુ છે. That is burn એટલે સળગવું, at a high temperature એટલે વાતાવરણ પર, emitting એટલે બહાર પાડવું, brilliant light dramatically નાટ્યાત્મક રીતે, improve એટલે સુધારવું, the brilliance of fireworks. બરાબર છે. લાસ્ટ ડિકેમાં જે મેગ્નેશિયમ, ટિટાનિયમ અને એલ્યુમિનિયમની શોધ થઈ એના કારણે ફાયરવર્ક્સની લાઇટમાં ડ્રામેટિકલી નાટ્યાત્મક સુધારો આવ્યો. કારણ કે આ એવા ખનિજો હતા કે જે ઉચ્ચ તાપમાને સળગતા હતા, જેના કારણે એમાંથી સારા એવા પ્રમાણમાં પ્રકાશ બહાર નીકળતો હતો. પહેલાના ફટાકડા કેવા હતા ખબર છે? ફૂસફૂસિયા હતા, કે તમે વાપરો ને એટલે ફૂસફૂસ જ થઈ જાય, જેને આપણે હવાયેલા લવિંગ, હવાયેલા ટેટા જેવા કહીએ. બરાબર છે. તો આ શોધના કારણે એ જે છે હવા ત્યારે જે છે હવાઈ જતા હતા એવા ફાયર ક્રેકર્સ ઓછા થઈ ગયા. પરિણામ શું આવ્યું? Similarly, colors too are recent development. The principal color emitter in pyrotechnic were identified after decades of research. પણ ત્યાર પછી એમાં જે ડેવલપમેન્ટ થયું તો ઇટ વિલ બી એડેડ કલર, એમાં કલરનું એડિશન કરવામાં આવ્યું. એન્ડ આફ્ટર લોટ્સ ઓફ ડિકેઝ, બરાબર છે, ઘણી બધી સદીઓ પછી કહે છે ધ પ્રિન્સિપલ કલર એમિટર, કે મુખ્ય કલરનું જે બહાર પાડતા હતા ને પાયરોટેકનિકમાં, દેટ વોઝ આઈડેન્ટિફાય એટલે ઓળખવું, આફ્ટર ડિકેઝ ઓફ રિસર્ચ ઘણા વર્ષોની શોધ પછી આઈડેન્ટિફાય ઓળખવામાં આવ્યું, ડિકેઝ એટલે સદીઓ અને રિસર્ચ એટલે શોધ. These colors are formed in one of two ways: luminescence and incendiance. Luminescence and incendiance. બરાબર છે, કે પ્રકાશથી પ્રકાશ વડે બહાર પાડતો, સોરી, ઇન્સિડિયન્સ એટલે કે પ્રકાશથી પ્રજ્વલિત થતા ફાયર ક્રેકર્સ અને પ્રકાશ વિના પ્રજ્વલિત થતા ફાયર ક્રેકર્સ. બરાબર છે. લ્યુમિનસ એટલે પ્રકાશથી અને ઇન્સિડિયન્સ એટલે પ્રકાશ વિહોણા. આ these are the two principles that was identified after lots of decades. So, the definition of incidence is to be given. Incidence, light, બરાબર છે, is produced when a substance is heated. પ્રકાશિત પ્રકાશ ત્યારે પોતાની એનર્જી બહાર પાડે છે જ્યારે હીટ થાય, so much that is begin to glow. બરાબર છે, જેના કારણે એ ચમક થઈ રહ્યા છે. બરાબર છે. પ્રોડ્યુસ એટલે બહાર પાડવું. વેન સબસ્ટન્સ ઇઝ હીટેડ એટલે ગરમ થવું, કે જ્યારે એને ગરમી આપવામાં આવશે, ગરમ કરવામાં આવશે, ત્યારે એ પોતામાં રહેલો પ્રકાશ બહાર પાડશે, જેના કારણે એ ગ્લો થશે એટલે કે ફેલાશે, જે આપણે ફાયર વર્ક્સમાં જોઈ શકીએ છીએ. સ્કાય રોકેટરમાં વી કેન સી ધેટ, કે ભાઈ વેન અ ફાયર વર્ક્સ ગોઝ ઇન ટુ ધ સ્કાય એટ અ નાઇટ, બરાબર છે, એન્ડ વેન ઇટ વોઝ ટોટલી હીટેડ, અને જ્યારે ટોટલી હીટ થાય છે, એટ ધેટ મોમેન્ટ ઇટ વોઝ ગ્લો, ત્યારે એ સંપૂર્ણપણે ખીલે છે. Heat cause the substance to become hot
એન્ડ ગ્લો. હીટ એટલે ગરમીનું કારણ છે. ગરમીનું કારણ શું હોઈ શકે? તો કે છે કે ઇટ બીકમ હોટ, કે એ એકદમ ગરમ થઈ ગયો છે અને એના કારણે જ એ ફેલાશે. Initially emitting infrared, then red, orange, yellow, and white light. It becomes increasingly hotter. બરાબર છે કે એમાંથી now whenever you see a skyrocketers, બરાબર છે કે જ્યારે જ્યારે આપણે સ્કાય રોકેટર્સ જોઈએ ને ત્યારે હવે તમે નોટ આઉટ કરજો કે ભાઈ ફર્સ્ટ ઓફ ઓલ ઇટ બીકેમ ઇન્ફ્રારેડ. બરાબર છે કે ઇન્ફ્રારેડ કલર જોવા મળશે. and when it was blast with red, orange, yellow and lastly white કલરમાં આપણને જોવા મળશે. These are the light that was produced by any fireworks after getting too much hot. બરાબર છે એકદમ ગરમ થઈ જશે ત્યાર પછી એ પોતાનામાં રહેલો પ્રકાશ બહાર પાડશે. એનો કલર બી આપણને કહી દીધો. when the temperature of firework is controlled, કે જ્યારે ફાયરવર્ક્સમાં રહેલું તાપમાન જે છે કંટ્રોલ થાય છે. the glow of its metallic substance can be manipulated to desired color at a proper time. બરાબર છે કે એનામાં રહેલો કલર ઓલરેડી ધ કલર વોઝ ફિક્સ. બરાબર છે કે the color of any fireworks that was fixed in a gunpowder, but when it was glow, so at a time when it was too much hot. બરાબર છે એનામાં પર્ટિક્યુલર ટાઈમ આપેલો જ હશે. એ પર્ટિક્યુલર ટાઈમે જ જે છે એ ગ્લો કરવાની શરૂઆત કરશે. અને જેવો એ ગ્લો કરશે તો ઇનિશિયલી એમાં રહેલો પદાર્થ જે છે એ બહાર પડવાની શક્યતા 99.99% રહેલી જ છે. હવે જોઈએ કે કેવી રીતે એને ટાઈટ કરવામાં આવે છે. બરાબર છે. હાઉ ફાયરવર્ક ઇઝ ટુ બી મેડ. ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે. This was the last paragraph. The principle The principle behind any firework is that when heat is applied to fuel એટલે કે ઈંધણ. Now હવે ઈંધણ કયું? તો the black powder or the gun powder. બરાબર છે કોઈ પણ ફટાકડામાં એનું ઈંધણ કયું? તો એનું ગન પાવડર અથવા બ્લેક પાવડર. ફોર એક્ઝામ્પલ ઇન અવર બાઇક વોટ ઇઝ ધ ફ્યુલ? તો પેટ્રોલ. ગાડીમાં પેટ્રોલ, ડીઝલ કે ગેસ. રિક્ષામાં પેટ્રોલ, ડીઝલ, પેટ્રોલ કે ગેસ. બરાબર છે. That was the fuel as known as black powder or gunpowder. કે જ્યારે ગન પાવડરને તમે ગરમી આપો એ એનો મુખ્ય સિદ્ધાંત છે. યુ હેવ ટુ એપ્લાય હીટ ટુ ધ ગન પાવડર. એટલે આપણે હીટ કેવી રીતે આપીએ છીએ? વી કેન ફાયર ધ ક્રેકર્સ વિથ ધ હેલ્પ ઓફ લાઇટ. બરાબર છે કે આપણે અગરબત્તીની મદદથી, મેચબોક્સની મદદથી, લાઇટરની મદદથી જે છે આપણે એને હીટ કરીએ છીએ એટલે કે ગરમી આપીએ છીએ. અને ધીમે ધીમે કરતો એ ગ્લો કરતો ક્યાં સુધી જાય છે? ગન પાવડર સુધી જાય છે. એન્ડ ધેટ વોઝ બેંગ વિથ લાઉડ નોઇઝ. અને એ જોરદાર ધડાકા સાથે ફાટે છે. જ્યારે વેન ઇટ ગોટ બેંગ વિથ લાઉડ નોઇઝ it was applied heated to the gunpowder. આ ગન પાવડરની જે છે ગરમી એપ્લાય કરવામાં આવે છે. That was using oxygen, burns with the help of oxygen. However, because the fuel is packed tightly to keep the heat in the burning take place all of a sudden. કારણ કે એનામાં જે છે ફ્યુલ જે છે ને ગન પાવડર એકદમ ટાઈટલી પેક કરવામાં આવ્યો છે. પેક એટલે બાંધવું. બરાબર છે. ટુ કીપ એટલે રાખવું. ધ હીટ ઇન ધ બર્નિંગ ટેક પ્લેસ ઓલ ઓફ અ સડન. સડન એટલે એકાએક. કે જેથી કરીને એકદમ જ એ ગન પાવડરને એની ગરમી મળે અને એકદમ જોરદાર ધડાકા સાથે એવું એ ફાટે. બરાબર છે. જેની મદદથી એ ફાટી અને પોતાની રીતે આગ પકડે. ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ. જેના કારણે એક જોરદાર અવાજ આવવાની શક્યતા રહે છે. એની લાક્ષણિકતા છે કેરેક્ટરિસ્ટિક કે જ્યારે એ ફાટશે
તો એની લાક્ષણિકતા બહાર પાડશે. કઈ લાક્ષણિકતા? તો એક જોરદાર અવાજ આવશે. The actual manufacturing process of firework is the simple. કે મેન્યુફેક્ચરિંગ જે એનું કરવું છે ને એ સામાન્ય સંજોગોમાં તો એકદમ સાદું છે. The raw material required are fuel, binders, oxidizer to make it burn, and a few other materials. પણ તમારે ફાયર ક્રેકર્સ અથવા ક્રેકર્સ બનાવવા માટે શું જોઈએ? તો સૌથી પહેલા ફ્યુલ. ફ્યુલ એટલે એનું ઈંધણ, એટલે કે ગન પાવડર. બાઇન્ડર ઓક્સિડાઇઝર એને બંધ કરવા માટે, અને બીજું અધર મટીરિયલ્સ જોઈએ, એ આપણને કીધું નથી. ધ ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે સાધનો. ઇન્ગ્રીડિયન્ટ્સ આ એમાં જે મિશ્રણ નાખવામાં આવે છે ને, આ ગ્રાઉન્ડ એન્ડ મિક્સ વેલ. ધ મિક્સચર ઇઝ પુશ થ્રુ મશીન ફોર વિચ ઇટ કમ આઉટ એઝ અ લોંગ રોલ ઓર ટ્રીપ. બરાબર છે કે આ વસ્તુ જે છે એમાં ઇન્ગ્રીડિયન્ટ નાખ્યા પછી, મિક્સ કર્યા પછી, આખું ગન પાવડર નાખ્યા પછી અને મશીનથી પ્રેસ કરવામાં આવે છે. એ કાં તો ગોલ ટ્રીપ, ગોલ ગોલ રોલરની જેમ આવશે, અથવા લાંબી પટ્ટીની જેમ આવશે, જે આપણા ફટાકડાઓ છે. And then roll in a card box using the best things. Roll strip and then roll as card box or old newspaper with a fuse. બરાબર છે કે ત્યાર પછી એને ફ્યુઝની મદદથી તમે કાં તો કાર્ડબોર્ડમાં અંદર એટલે પેપરના પુઠ્ઠાની મદદથી અથવા તો કાગળની મદદથી ગોળ ગોળ તમે લીટ પાડી દો છો, કે જેથી કરીને તમારો ફાયરવર્ક્સ ટોટલી તૈયાર થઈ જાય.